વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય વિજ્ઞાનમાં પ્રકરણ 13 આપણું પર્યાવરણ એમાં નિવસન તંત્રની વાત આવે છે. તો નિવસન તંત્રના બે પ્રકાર, કુદરતી નિવસન તંત્ર અને કૃત્રિમ નિવસન તંત્ર એટલે કે માનવ સર્જિત નિવસન તંત્ર. એમાં તમે જોઈ શકો છો માછલીઘર. માછલીઘર એ કૃત્રિમ માનવ સર્જિત નિવસન તંત્રનું ઉદાહરણ છે. માછલીઘરમાં પાણી ભરવામાં આવે છે, તેમાં નાની માછલીઓ ઉમેરવામાં આવે છે. માછલીઘર સાથે ઓક્સિજન પંપ એવી રીતે ગોઠવવામાં આવે છે કે જેથી માછલીઘરમાં ઓક્સિજન ઉમેરી શકાય. બજારમાં મળતો માછલીનો ખોરાક નિયમિત રીતે ઉમેરતા રહેવું જોઈએ. માછલીઘર બનાવ્યા પછી તેને 2-3 દિવસ જેવું છે તેવું મૂકી શકાય. માછલીઓની ચયાપચયિક ઉત્સર્ગ દ્રવ્યો પાણીમાં મુક્ત થતાં તે પ્રદૂષિત થાય છે. તેથી તેમાં નિયમિત સમયે પાણી બદલવું જરૂરી છે. જે લોકોએ હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય એ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક અને શેર કરજો.